રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક કેન્સર સુવિધા સેન્ટર HCG આસ્થા કેન્સર સેન્ટરે ધ હીલિંગ પ્લેન ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ ઇન કેન્સર રિકવરીનું આયોજન કર્યું હતું, જે સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોને રિકવરી અને લાંબા ગાળાની સુખાકારી માટે વ્યવહાર પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો. આ પહેલ દર્દીઓને એ સમજવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી હતી કે કેવી રીતે યોગ્ય ન્યુટ્રિશન અને સંરચિત શારીરિક પ્રવૃત્તિ કેન્સરની સારવાર પછી સાજા થવામાં, ઉર્જા સ્તરમાં સુધારો કરવામાં અને એકંદર આરોગ્યને ટેકો આપવામાં મદદ કરી શકે છે. સહભાગીઓને થેરાપી દરમિયાન અને પછીના જીવનને નેવિગેટ કરવા માટે વાસ્તવિક ટકાઉ આદતો અપનાવવા અંગેની સમજ મળી હતી. કેન્સરનું ઇન્સિડન્સ ડેફિનેટલી પહેલાં કરતાં વધ્યું છે. એના એક કારણ નથી, મલ્ટિપલ રીઝન્સ છે. એક આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું જે રીતે હવે ખોરાક લઈએ છીએ, કયા પ્રકારનો ખોરાક લઈએ છીએ, આપણી લાઈફસ્ટાઈલ છે. હવે આપણે એટલા બધા ફિઝિકલી એક્ટિવ નથી, વધારે ને વધારે આપણે બેઠા બેઠા કામ કરીએ છીએ. જરૂર ના હોય તો ઊભા થવાની, ચાલવાની, કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી. એટલે જ અત્યારે આપણે જે ઓબેસિટીના બધા ડ્રગ્સ છે, બધા લોકો ને ઇઝી વે જોઈએ છે, મહેનત કર્યા વગર કેવી રીતે વજન ઉતારવું, બરાબર. અને કેન્સર વધવાનું કારણ પોલ્યુશન છે. સો બહુ બધા કારણો છે. વધારે કેન્સર્સ આપણે હવે અનફોર્ચ્યુનેટલી યંગર એજમાં જોઈએ છે. એટલે કેન્સર આમ વિચારીએ તો એ એજિંગ પ્રોસેસના લીધે થાય. નોર્મલ આપણી જે રિપેર મિકેનિઝમ્સ છે એ એજના લીધે કામ નથી કરતી, એટલે કેન્સરના કોષ થાય છે. પણ હવે યંગર પેશન્ટ્સમાં કેમ થાય છે? તો યંગર પેશન્ટ્સમાં મેઇનલી આપણે જે વસ્તુઓ ચેન્જ કરી શકીએ, તો શું ચેન્જ કરી શકીએ? આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ. બહારનું પ્રદૂષણ આપણે ચેન્જ નથી કરી શકવાના, બરાબર. સો જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ એ ખોરાક છે અને એક્સરસાઇઝ છે. કેન્સર માટે અલગ છે. બ્રેસ્ટ કેન્સરની આપણે આજે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે, ઇટ ઇઝ બિટવીન ધી એજ ઓફ 45 to 55. જે નોર્મલી 60 વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે, હવે એ 10 વર્ષ વહેલા થઈ રહ્યા છે. તકેદારી માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે, પોતાના સ્તન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ. અને મેમોગ્રામ્સ, તો મેમોગ્રામ્સ એ એક્સરે છે, સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે. 40 વર્ષની ઉંમર થાય પછી દર 2 વર્ષે મેમોગ્રામ્સ રૂટીનલી એડવાઇઝેબલ છે, જેથી આપણે અગર કેન્સર થાય તો કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ. હું પ્રિયંકા દલાલ છું. હું એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સ્પેશિલિસ્ટ છું અને હાઈ ફાઈ પરફોર્મન્સ એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ફેસિલિટી છે. આજે અમે અહીંયા મળ્યા હતા વાત કરવા કે ફિટનેસનો રોલ શું છે કેન્સર રિકવરી માટે. એટલે બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર ગીવર્સ માટે, બંને જણ માટે. હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેઇટ વાપરી શકીએ કે બીજા વેઇટ્સ વાપરી શકીએ આપણી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે. અને એના ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાત થઈ. તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય, આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય, ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય. એટલે કીમોથેરાપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હો તો બોડી એ બેટર એને સહન કરી શકે. એનું ફટીગ ઓછું કરે. એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગ એવી એક્સરસાઇઝ હોય અને સ્ટ્રેન્થને બે ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી. હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખતું હોય એમના માટે બી ખાસી ડિફિકલ્ટ વસ્તુ છે. એટલે એમને બી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્થનું, તો કેવી રીતે ધ્યાન રાખી શકે? બેસિક વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ, જે બહુ ફેન્સી ટર્મ નથી, એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય. તમે પોતાનું બોડી વેટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો, મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો, જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા થઈને થોડીક વાર 10 મિનિટ વોક કરીને પાછા આવીએ, થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપણા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે. બીજું કે કાર્ડિયો છે, હવે વોકિંગ કરવાનું, સાયકલિંગ કરવાનું આપણે રોજની મિનિમમ 30 મિનિટની જરૂર છે. તો એનાથી આપણા હાર્ટ અને લંગ્સ સ્ટ્રોંગ થાય. અને છેલ્લું છે કે થોડું બ્રીધિંગ કરીએ. આપણા યોગા અને પ્રાણાયામનું બધું તો આપણું એકદમ ઇન્ડિયન શું કહેવાય સાયન્સ છે. તો એનો ઉપયોગ આપણે બધે જાણીએ છીએ આ વસ્તુઓ, પણ એ કરી નથી શકતા.
બિઝી લાઈફ થઈ ગઈ છે, પણ આપણે એના માટે ટાઈમ કાઢીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કરવું જરૂરી છે. અને બીજું કે સ્લીપ, આપણી ડીપ ક્વોલિટી ઊંઘ રાતની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એ બરાબર ના મળતી હોય ત્યારે બોડીના બધા અલગ 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 પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે. એટલે આ કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર ગિવર્સ માટે ખાસ કરીને આ બધી વસ્તુઓથી તમે સ્ટ્રોંગ રહી શકો, તમારી ઇમ્યુનિટી આનાથી બેટર થઈ શકે. માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.